નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, વનરક્ષક બીટ ગાર્ડ ભરતીને ધ્યાનમાં રાખીને ફરી વખત એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। જ્યાં મિત્રો આખરે ફાઇનલ આન્સર કી ક્યારે જાહેર કરવામાં આવશે। વાત કરીએ તો ફોરેસ્ટ બીટ ગાર્ડની અંદર કુલ 823 પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવેલી હતી અને 823 પોસ્ટ માટે લગભગ 4,18,000 જેટલા કોલ લેટર ડિક્લેર થયા હતા। આમાંથી જેટલા ઉમેદવાર મિત્રોએ પરીક્ષા આપેલી છે તેમની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દીધી અને પ્રોવિઝનલ આન્સર કી જાહેર થયા બાદ જે ઉમેદવાર મિત્રોને પ્રોવિઝનલ આન્સર કીની અંદર કોઈ પણ વાંધો દર્શાતો હોય તો તેવા ઉમેદવાર મિત્રો વાંધા અરજી છે તે પ્રૂફ સાથે ઓનલાઈન કરી શકતા હતા। તેમના માટેની તારીખ 17 છે તે છેલ્લી હતી, પરંતુ વાંધા અરજીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને ફરી વખત વાંધા અરજીઓની તારીખને 23 સુધી લંબાવવામાં આવેલી હતી। તો 23 તારીખ સુધીમાં કુલ કેટલી વાંધા અરજીઓ આવેલી છે તેમની વાત કરવાની છે। તદુપરાંત વાંધા અરજી આવ્યા બાદ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવતી હોય છે, તો આખરે ફાઇનલ આન્સર કી કઈ તારીખ પહેલાં જાહેર થઈ શકે છે તેમની પણ વિગત આ વિડીયોની અંદર ખાસ જોવાની છે, માટે વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો દીપક રાજાણી સાહેબ દ્વારા આજે જ 4:32 આ અપડેટ આપવામાં આવેલી છે, જેમની અંદર તે જણાવે છે કે બીટ ગાર્ડની યોજાઈ ગયેલી પરીક્ષામાં આશરે 24,000થી પણ વધુ ઓબ્જેક્શન આવ્યા છે। જે હા મિત્રો, 24,000થી પણ વધારે વાંધા અરજીઓ ઓનલાઈન દર્શાવવામાં આવેલી છે અને વાંધા અરજીઓને ધ્યાનમાં રાખીને પ્રોવિઝનલ આન્સર કીની અંદર સુધારો કરવામાં આવતો હોય છે અને પ્રોવિઝનલ આન્સર કીની અંદર સુધારો થયા બાદ ફરી વખત ફાઇનલ આન્સર કી જાહેર થતી હોય છે। જ્યાં મિત્રો આ પ્રોસેસથી ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવતી હોય છે। તો આખરે ફાઇનલ આન્સર કી ક્યારે જાહેર થઈ છે તો તમે અહીંયા જોઈ શકો છો, દીપક રાજાણી સાહેબ જણાવે છે કે 15 એપ્રિલ પહેલાં ફાઇનલ આન્સર કી જાહેર થઈ શકે છે। જ્યાં મિત્રો આવનારી 15 તારીખ પહેલાં ફાઇનલ આન્સર કી છે તે ડિક્લેર કરી દેવામાં આવશે। વાંધા અરજીઓને ધ્યાનમાં રાખીને જે ફાઇનલ આન્સર કી આવશે તેમને ઉમેદવારો સમક્ષ 15 એપ્રિલ પહેલાં જાહેર કરવામાં આવશે। આવી માહિતી મીડિયાના માધ્યમથી મળેલી છે, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈએ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો, જેથી કરીને આવી તદ્દન નવી માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે।